વિદ્યાર્થી મિત્રો, જો તમે ધોરણ 10માં ભણતા હતા અને તમારે રિપીટર એક્ઝામ 2025 જો આપવાની હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે. કારણ કે આજના વિડીયોની અંદર આપણે શીખીશું કે કયા એ મોસ્ટ આઈએમપી 3 પ્રકરણ કરવાથી તમે બેઝિક ગણિતની અંદર આવનારી પૂરક પરીક્ષામાં 100% પાસ થઈ શકશો. તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. તમારા જે બીજા મિત્રો છે જેમને પણ પૂરક પરીક્ષા આપવાની છે એમના સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો. ઓકે, ચેનલમાં જો તમે પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કારણ કે અગાઉ સતત 3 વર્ષથી આપણે રિપીટર એક્ઝામને રિલેટેડ મોસ્ટ આઈએમપી વિડીયો આપતા રહીએ છીએ. તો ચેનલને આજથી સબસ્ક્રાઈબ કરી દો, તમારા બીજા મિત્રોને પણ શેર કરજો. તો મિત્રો, પહેલાં આપણે તો 3 પ્રકરણ એવા લીધા છે જે તમને ઇઝી પણ પડશે અને થોડાક અમુક વિદ્યાર્થીઓને હાર્ડ પણ પડશે. તો પણ એનું પણ સોલ્યુશન હું આ વિડીયોની અંદર તમને જણાવવાનો છું. તો ખાસ ઇમ્પોર્ટન્ટ નોટ એ છે કે વિડીયોને પૂરેપૂરો સમજજો, પછી એ રીતના તમે મહેનત કરજો અને પછી તમે 100% પાસ થઈ જશો. તો જો મિત્રો, પહેલાં આપણે વાત કરીએ પ્રકરણ નામ અને એના ગુણ કેટલા છે. તો પહેલું પ્રકરણ છે આપણે 13મું પ્રકરણ, જેનું નામ છે આપણે આંકડાશાસ્ત્ર. હવે આંકડાશાસ્ત્ર એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે પાયો કહેવાય, જેને સૌથી વધારે ગુણ ધરાવતું એક પ્રકરણ છે, મહત્ત્વનું પ્રકરણ છે. કારણ કે આંકડાશાસ્ત્ર તમારે ટોટલ 16 ગુણનો આવશે. 4 વિભાગમાં તમારે એના પ્રશ્ન આવશે. વિભાગ એમાં, વિભાગ બીમાં, સીમાં અને ડીમાં. ઓકે, જનરલ વિકલ્પ સાથે ટોટલ તમારે 16 ગુણનું ચેપ્ટર આંકડાશાસ્ત્ર એકલું આવશે. હવે તમને એમ કે સર અમને આંકડાશાસ્ત્ર આવડતું નથી તો શું કરવું? તો જુઓ, અગાઉ આપણે આંકડાશાસ્ત્રની બધી જ રીત, મતલબ મધ્યક, મધ્યસ્થ, બહુલક, પછી મધ્યકની 3 રીત તથા મધ્યકની ખૂટતી આવૃત્તિ અને મધ્યસ્થની પણ ખૂટતી આવૃત્તિ, જે વિભાગ ડીમાં તમારે 4 ગુણમાં પૂછાય છે, એ રીત એકદમ ઇઝી મેથડથી ગણાવેલી છે. એ વિડીયો તમને આપણી ચેનલની પ્લેલિસ્ટમાં, આંકડાશાસ્ત્રની પ્લેલિસ્ટમાં મળશે. જો એમાં ન મળે તો વિડીયોની નીચે જે ડિસ્ક્રિપ્શન આપેલું છે એની અંદર લિંક હશે, તો તમારે એના ઉપરથી શીખી લેવાનું. ઓકે, તો તમારે 16 ગુણ કમ્પ્લીટ કવર થશે. કારણ કે તમને રીત આવડશે તો રકમ કોઈ પણ હશે તમને દાખલો આવડી જશે. પછી આગળ વાત કરીએ ચેપ્ટર 14, જેનું નામ છે સંભાવના. તો સંભાવના તમારે ટોટલ 14 ગુણનું મિત્રો આવશે. તો આ 2 પ્રકરણ તો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે. તો આ 2 પ્રકરણો પર તમારે ખૂબ જ વધારે મહેનત કરવાની છે. ઓકે, 14 ગુણનું ટોટલ તમારે સંભાવના આવશે. હવે તમે વિચારો, સંભાવનામાં ખાસ મહત્ત્વના કયા ટોપિક તૈયાર કરવાના, જેમ કે સિક્કાના પરિણામ આવે છે. સિક્કાને 1 વખત ઉછાળીએ, 2 વખત અથવા 3 વખત, તથા પાસાના પરિણામ. એવી રીતના પાસાને જો 1 વાર ફેંકવામાં આવે અથવા 2 વાર ફેંકવામાં આવે. અને બીજા આવશે તમારા 52 પત્તાવાળા દાખલા. તો એ વિડીયો પણ બધા જ એના પરિણામ કઈ રીતના મેળવવા એની પણ આપણે ઓલરેડી એક પ્લેલિસ્ટ બનાવેલી છે અને એની પણ લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો તમારે જરૂરથી જોવાનું અને એ પણ ચેપ્ટર શીખી નાખવાનું. તમને એકદમ ફ્રીમાં જોવા મળશે મિત્રો. જુઓ, આના માટે લોકો ચાર્જ લેતા હોય છે, મતલબ પર્સનલ ટ્યુશન લેતા હોય છે, એની ફીસ લેતા હોય છે. આપણે એકદમ ફ્રીમાં તમને શીખવા મળશે. તો પ્લેલિસ્ટની અંદર નીચે લિંક હશે ડિસ્ક્રિપ્શનની. આગળ જોઈએ આપણે 5મું ચેપ્ટર, જેનું નામ છે સમાંતર શ્રેણી. હવે આ 13 ગુણનું ચેપ્ટર આવશે. ઘણા વિદ્યાર્થીઓને આ ચેપ્ટરમાં તકલીફ પડશે, પણ કોઈ ચિંતા કરતા નહીં. તમને જેટલા દાખલા આવડે ને એટલા શીખી લેજો. 2 ગુણના આવડતા હોય તો એ શીખવાના. શીખેલું હશે તો તમને કામ લાગશે. પછી આના પણ મોસ્ટ આઈએમપી વિડીયો આપણે મૂકેલા છે. એ બધી જ લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળશે. તો ખાસ તમારે જો વિડીયો પતે એવું આપણે પહેલાં વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સ ખોલવાનું છે. એની અંદર જુઓ, આંકડાશાસ્ત્ર, સંભાવના તથા જેટલા પણ રિપીટર એક્ઝામને રિલેટેડ મોસ્ટ આઈએમપી વિડીયો છે એ બધી જ લિંકો નીચે હું મૂકી દઈશ, તમારે જોઈ નાખવાની. ઓકે, અને છેલ્લે આપણે કહી નાખવાનું ત્રિકોણ. ત્રિકોણ એટલા માટે કરવાનું કે એક જ પ્રમેય છે એની અંદર, એની પ્રમેય આવશે તમારે મોસ્ટ આઈએમપી છે, સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય. ઓકે, તો એ પ્રમેય પણ મેં એકદમ ઇઝી મેથડથી ગણાવેલ છે. એની પણ લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આ ટોટલ તમે આટલું 4 વસ્તુ કરશો તમારે 47 માર્ક્સનું તૈયાર થશે. પછી તમારે એમાંથી કેટલા લાવવાના રહ્યા? 33. જો આની અંદરથી ખોટું પડશે તો તમારે 33 ગુણ તો આવી જશે. 1-2 દાખલામાં ભૂલ હશે ને તો. પણ હું તો એવું કહું છું કે તમે આ 4 ચેપ્ટરને હજુ સમય છે તમારી જોડે, એટલા સારી રીતે તૈયાર કરી દો જેથી તમારે આરામથી પાસ થઈ જવાય. ઓકે મિત્રો, તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને એકદમ ઉપયોગી બન્યો હશે. તો વિડીયોને લાઇક જરૂર કરજો. વિડીયો પૂરો થાય એવું ડિસ્ક્રિપ્શન બોક્સ ખોલવાનું છે. આ બધું જ જે તમને સમજાવ્યું ચેપ્ટર એકદમ ઇઝી મેથડથી મેં શીખવેલા છે, એ પણ તમે ફ્રીમાં શીખી લેજો. ઓકે, તમારા જે બીજા મિત્રો છે એમના સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો. આપણા આવા ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો
અને તમારા બીજા મિત્રોને પણ શેર કરી દેજો. મિત્રો જો હવે તમને જણાવું, જો તમારે આ રીતના એકદમ ઇઝી મેથડથી કમ્પ્લીટ ચેપ્ટર શીખવા હોય, કારણ કે હું પર્સનલી ઘણા વિદ્યાર્થીઓને કોચિંગ આપીને રિપીટર એક્ઝામમાં પાસ કરાવું છું. તો તમારે જો એ રીતના પાસ થવું હોય તો આપણે એક કોર્સ લોન્ચ કરીશું જેની ફી એકદમ ઓછી છે, મતલબ કે 300 રૂપિયામાં તમે આરામથી બેઝિક ગણિત તમારો વિષય હશે તો એની અંદર, વિજ્ઞાન હશે તો એની અંદર, અથવા અંગ્રેજી છે તો આ 3 વિષય સુધી આપણે પાસ કરાવવાનો પૂરેપૂરો એક ક્રેશ કોર્સ બનાવીશું. કમસે કમ એટલે કે ઓછામાં ઓછા જો 100થી વધારે વિદ્યાર્થીઓ વિડીયોની નીચે કોમેન્ટ કરશે અથવા એ કોર્સને જોઈન કરશે તો જ આપણે એ કોર્સ બનાવીશું. કે તમને જો મૂકવો પડતો હોય, તમને જો ન પાલાવતો હોય તો મારો પણ ટાઈમ બચે અને હું પણ એવો કોર્સ બનાવીશ નહીં. તો તમારો રિપ્લાય અથવા તમારો જવાબ જે તમને યોગ્ય લાગે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો, કારણ કે આપણે એ પ્રમાણે પછી જલ્દીથી જલ્દી ટાઈમ ખૂબ જ ઓછો છે, એટલા માટે જેટલું ઝડપી તમે કોમેન્ટ કરશો એટલી ઝડપી આપણે ડિસિઝન લઈ અને એક કોર્સ બનાવીશું. તમને પાસ કરાવવા માટે હું પૂરેપૂરી મહેનત કરીશ, પછી મહેનત તમારે કરવાની છે, કારણ કે પેપર તમારે લખવાનું છે. ઓકે મિત્રો, તો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.